આગામી 6 માર્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી છે એની અંદર ત્રીજી વાર હું આ કોન્ટેસ્ટ કરી રહ્યો છું। અગાઉ પણ હું બાર કાઉન્સિલના ચેરમેન ને વાઇસ ચેરમેનની જવાબદારી નિભાવી ચૂક્યો છું અને સુરેન્દ્રનગર જિલ્લાને વતની છું અને હાઈકોર્ટની અંદર વકીલાત કરું છું અને આ વખતે પણ મને એવી આશા છે કે ગુજરાતના વકીલો મને વધુમાં વધુ મત આપી અને જીતાવશે। વકીલો માટે અગાઉ પણ મેં વેલફેર અંગેના પ્રોટેક્શન એક્ટની લાવવા માટે ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટેના પ્રયત્નો કરેલા છે અને ભવિષ્યમાં પણ જો હું આ વખતે પણ એની અંદર પ્રયત્ન કરી અને પ્રોટેક્શન એક્ટ જેમ બને એમ ઝડપી આવે, વકીલોને વેલફેરની અંદર રહે અને ગુજરાતી ભાષાનું હાઈકોર્ટમાં અમલીકરણ કરવા માટેના પ્રયત્ન કરીશું। કેટલા આમાં ઉમેદવારો છે? ટોટલ 99 ઉમેદવાર આ વખતે છે અને 76,500 આખા ગુજરાતના વકીલો છે એ પ્રેફરન્શિયલ વોટિંગ કરીને ગુજરાતના બાર કાઉન્સિલના આગામી 25 ઉમેદવારોને નક્કી કરશે। આજે રિઝલ્ટ 10-15 દિવસે આવે છે તો આના માટે કોઈ યોજના કરવી જોઈએ ખરી? આ જે ગણતરી થાય છે એ પ્રેફરન્શિયલ વોટિંગ થાય છે અને પ્રેફરન્શિયલ વોટિંગ કોઈ કોમ્પ્યુટરાઇઝ થઈ શકે કે ઈવીએમ થી થઈ શકે એવી હજી સુધી કોઈ ટેકનોલોજી શોધાયેલી નથી અને આ રીતની ચૂંટણી ફક્ત રાજ્યસભામાં થાય છે, સેનેટમાં પહેલા થતી હતી, હવે સેનેટ પ્રથા નાબૂદ થઈ ગઈ છે એટલે આ બાબતે બીજી કોઈ ચૂંટણી થતી નથી એટલે આ બાબતે હજી સુધી કોઈ એ બાબતની ટેકનોલોજી શોધાણી હોય અને ઓનલાઈન ગણતરી થાય કે કોમ્પ્યુટરાઇઝ ગણતરી થાય એવા હજી સુધી કોઈ પ્રયત્ન થયેલા નથી। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? મને ગુજરાતની અંદર 150 બાર એસોસિએશનમાંથી હું ફરેલો છું। ગઈ વખતે હું 7મા ક્રમાંકે ચૂંટાયેલો હતો અને આ વખતે મને જે પ્રતિસાદ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે કદાચ હું 1 થી 3 માં હું ઉમેદવારીમાં જીતી બતાવીશ।